A very good morning. I hope તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે અને તમે જોઈ શકો છો કે મોર્નિંગ થઈ ગઈ છે. આજે ગરમી વધારે છે, એકદમ સની છે આજે. અને ટેમ્પરેચર હશે 40 to 45 ડિગ્રી સેલ્સિયસ. ઇટ્સ હોટ, હ્યુમિડ. ઓગસ્ટ ઇઝ વેરી હોટ. દુબઈમાં ઓગસ્ટ મંથ ઇઝ વેરી હોટ, પીક સમર ટાઈમ. બટ આઈ થિંક કે હવે થોડાક જ દિવસ છે અને પછી સપ્ટેમ્બરથી મસ્ત અહીંયા ઠંડક થવાની સ્ટાર્ટ થઈ જશે. અને સપ્ટેમ્બરથી પછી ટુરિસ્ટ પણ વધારે આવે બિકોઝ મસ્ત વેધર હોય, એકદમ ઠંડક હોય. સો અમારો ડે તો આજે સ્ટાર્ટ થઈ ગયો છે એકદમ હેપી નોટ સાથે. સો તમારો ડે સ્ટાર્ટ થયો કે નહીં? થઈ ગયો હશે. અને ઓફકોર્સ અલગ અલગ પાર્ટમાં અલગ અલગ વેધર હશે. લાઈક મોન્સૂન હશે, વિન્ટર હશે. વિન્ટર તો નહીં બટ મોન્સૂન હશે. સો બિકોઝ મોન્સૂનમાં પણ ઠંડી તો લાગતી જ હોય, લાઈક શિમલા એ પાર્ટમાં. સો મિક્સચર હશે. અહીંયા તો એક જ વેધર છે. સો કોઈ અપડેટ, નવી કોઈ અપડેટ નથી. એકવાર સેન્ડસ્ટ્રોમ આવેલું હતું 2 દિવસ અને સાંજ થતાં એકદમ એમ સ્ટ્રેન્જ જે વસ્તુ નોટિસ કરાય સાંજ થતાં કે જેવું જેવું સાંજ પડવા માંડે ને એવું અહીંયા ક્લાઉડી થઈ જાય છે એકદમ. એમ કે બધા બિલ્ડિંગ્સ હોય તે પણ એકદમ દેખાતા નથી, એકદમ એમ ફોગી થઈ જાય છે ડ્યુ ટુ ધ સેન્ડસ્ટ્રોમ. થોડું આવ્યા કરે છે અને થોડું ક્લાઉડી પણ રહે જ છે. સો આઈ હોપ કે આ લોકો રેન ક્લાઉડ સીડિંગ કરીને રેન થોડી પાડે, બટ ચાન્સીસ આર લેસ. સો જોઈએ, અપડેટ મળતી રહેશે. અગર એવું કંઈ થશે તો પણ તમને અપડેટ મળતી રહેશે. સો કે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ એકદમ ફ્રેશલી, હેપીલી એન્ડ વિથ પોઝિટિવ વાઇબ્સ. રાધે રાધે એવરીવન. અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇનલી ચોપ મેં કરી દીધા છે ઓનિયન્સ. સો બેઝિકલી આજે પાછો થોડો લેફ્ટ ઓવર રાઈસ છે. સો થોડું હું બનાવું છું મેજિકલ રાઈસ. આ ગાજર છે થોડી, એ પણ યુઝ કરે અંદર. આ કેરેટ પણ મસ્ત ચોપ થઈ ગઈ છે. સો નાવ આઈ વિલ ટ્રાય ટુ મેક લેફ્ટ ઓવર રાઈસમાંથી કંઈ મસ્ત બનાવ્યા છે. અને મસ્ત છે જો, એકદમ બહુ ફાઇન છે. લેટ્સ ડુ ઇટ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ મારા લેફ્ટ ઓવર રાઈસ છે જેને રવા દીધા હતા. અને આ જરાક તેલ ગરમ થાય એટલે આમાં થોડું હિંગ અને થોડું જીરું નાખીશ. અને પછી જે ઓનિયન છે એને સોતે થવા દઈશ. હજુ થોડું ગરમ થાય એની રાહ જોઉં છું. જીરું એડ કરું છું. જીરું એડ થઈ ગયું છે, એ પણ થોડી એડ કરું છું. મેં બધા ઓનિયન્સ અંદર નાખી દીધા છે. નાવ આઈ વિલ વેટ. વાવ, સ્મેલ બહુ ફાઇન આવે છે. નાવ આઈ એમ વેઇટિંગ. આઈ થિંક થોડા બ્રાઉન થવા માંડ્યા છે. ગેસની ફ્લેમ ધીમી છે. સો નાવ આઈ વિલ એડ ધ કેરેટ્સ અને મીઠું નાખીને થોડી વાર એને કૂક થવા દઈશ. સ્મેલ, અરોમા ઇઝ ઓસમ. આ ટાઈમ પર જે અરોમા આવે ઓસમ હોય. ધીસ લિટલ બટ આવતું કામ આવ્યું. ઓકે, આટલું ઇનફ છે. ધીસ ઇઝ ગ્રીન ચીલી. બસ થોડોક જ, એકદમ બહુ તીખું નહીં બનાવું છો. આ થોડો સ્વીટ બેઝ પર હોય. આ એડ કર્યું. સો યા મિક્સ કરીએ અને પછી બધો રાઈસ જે છે તે એડ કરી દઈએ. એમાં લેફ્ટ ઓવર રાઈસ અંદર નાખી દીધો છે. હવે જસ્ટ એક ટોસ
એન્ડ ધેન ધ રાઈસ ઇઝ કમ્પ્લીટ. આ થોડો બન્ટ જેવો જ બન્યો છે, બટ આમાં ખાલી મેં ગાર્લિક આજે યુઝ નથી કર્યું, બાકી સેમ એવો જ છે. ઓકે, સો આને બરાબર મિક્સ કરી દઉં. મસ્ત બની ગયું છે જો, એકદમ ફ્રેશ. હવે આમાં હું મેઇન ઇન્ગ્રેડિયન્ટ નાખવા જાઉં છું, દેટ ઇઝ અમૂલ ચીઝ. થોડી ગ્રેટ કરીએ. યસ, સ્ટાર્ટ કરીએ. આઈ લવ ધ ચીઝ. એન્ડ ધ રાઈસ ઇઝ ઓલમોસ્ટ રેડી. ચીઝ નાખી દીધું છે ઉપર, બહુ જ ફાઇન લાગે છે. સી ધ ટેક્સચર ઓફ ચીઝ. બહુ મસ્ત બન્યો છે આજે. ઓકે, સો હવે ડાઇનિંગ ટેબલ પર લઈ જઈએ અને સર્વ કરીએ. સી ધ ટેક્સચર ઇઝ સો નાઇસ. આ સેમ જ છે મેં જે બનાવેલો હતો, બટ આમાં થોડા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ એન્ડ મેચ કરીને પાછું બનાવ્યું છે. સો મને લેફ્ટ ઓવર રાઈસની બધી ડિફરન્ટ તમારી પાસે અગર રેસીપી હોય દેન ડુ લેટ મી નો. વી વિલ ટ્રાય ઇટ. એન્ડ ધ રાઈસ ઇઝ કમ્પ્લીટ, રેડી ટુ સર્વ. રાઈસ રેડી છે, સો ગરમ છે, સો મેં ખાઈ લઈએ. રાઈટ? યસ. તમને બહુ યાદ કરે છે બધા કે તમારા હસબન્ડ દેખાતા નથી, કારણ કે તો બહુ બિઝી ચાલે છે હમણાં. ઓકે, સો અમે ડિનર કરી દઈએ અને મળીએ શોર્ટ બ્રેક કે બાદ. રાઈટ? યસ. ભૂખા છે યાર, ખાના ખાઓ, સવારથી કંઈ ખાધું નથી એટલે. સો ફટાફટ ખાના ખાઓ. મસ્ત નાઇટ ટાઈમ થઈ ગયો છે અને અમે ડિનર કરી દીધું છે. ડિનરમાં તમે જોયું જ હશે, લેફ્ટ ઓવર રાઈસનું મેં બનાવ્યું હતું થોડું, અને થોડું મગનું શાક પણ હતું, એ પણ ખાધું. સો હવે અમે મસ્ત બેઠા છે અને મને ખબર નહીં આજે પાણીપુરી ખાવાનું બહુ મન થાય છે. સો જોઈએ હવે. હજુ કેટલા વાગ્યા છે? 8:15 થયા છે. અહીંયા બહુ મસ્ત મળે પાણીપુરી એક જગ્યાની, ડિસ્કવરી ગાર્ડન કરીને છે ત્યાં. એનું નામ શું છે જ્યાં મળે છે તેનું? પૂરનમલનું બહુ ફાઇન મળે છે. સો આવી ખાઈ છે. સો જોઈએ હવે શું કરીએ. બટ રાઈસ કેવો હતો? રિવ્યૂ 10 માંથી તમે કેટલા માર્ક્સ આપી શકો? 11. વાવ, એટલો ફાઇન. થેન્ક યુ. તો લોન્ડ્રી પણ મસ્ત થઈ ગઈ છે અને એમાં સુકાઈ ગયા છે કપડાં. નાવ વેધરની વાત કરું તો વેધર આજે એઝ યુઝ્યુઅલ જેવું હતું તેવું જ છે, નો ચેન્જ. અને ફ્લાવર્સ તો હવે દેખાતા જ બંધ થઈ ગયા છે. જુલાઈમાં તો થોડા દેખાતા પણ હતા, પણ ગરમીના લીધે કોઈ બચતું નથી, કોઈ ફ્લાવર બચતા નથી. સો બધા ગોન કેસ થઈ ગયા છે. સવારે થોડા દેખાય તમને, કાલે હું ટ્રાય કરા બતાવવાની. અને આ જોઉં, આ બી કેટલા મસ્ત છે, બેસ્ટ. એકદમ બેસ્ટ છે. સો યા, ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે, નાઇટ ટાઈમ. હવે જોઈએ અમે શું કરીએ. લોન્ડ્રી પણ થઈ ગઈ છે, કપડાં થોડા ભીના રહી છે. હ્યુમિડિટીના કારણે એટલા જલ્દી સુકાતા પણ નથી, વાર લાગે. સો યસ, બધા ચાલે છે, વોક કરે છે. હું પણ થોડું ઘરમાં વોક કરું છું. આજે તાપ બહુ છે એટલે હવે નહીં જવું નીચે, કંટાળો આવે છે. બાકી અમે જતે નીચે. સો યા, આ જો કેટલા ફાઇન થયા છે, એકદમ હાઈટ પકડાઈ ગઈ છે એની, બહુ ફાઇન થયા છે અને એકદમ લશ ગ્રીન થઈ ગયા છે. સો મને આ જે કોર્નર છે તે મને બહુ જ ગમે, એટલો ક્યુટ કોર્નર છે, એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે અને બહુ જ ફાઇન છે આ કોર્નર, બેસ્ટ કોર્નર. મને એના પોટ્સ પણ બહુ ગમે, એકદમ વ્હાઈટ. સો યા, બેઝિકલી હું આ ઓઇલ યુઝ કરું છું, આર્ગન ઓઇલ, મોરોક્કો ઓઇલ, અને એનાથી રિઝલ્ટ સારા આવે છે. બહુ ઠંડુ લાગે છે માથામાં એન્ડ ધ રિઝલ્ટ્સ આર રિયલી ગુડ. સો હું એકચ્યુઅલી કરું છું, મીન્સ ચંપી કરું છું, ચંપી વગર નહીં ચાલે. સો આઈ યુઝ ધીસ.
આજે પણ મન થાય છે કે થોડું કરી દઉં બિકોઝ ડેન્ડ્રફ વધી ગયો છે. સો આઈ વિલ જસ્ટ અપ્લાય ઇટ. તમે કયું ઓઇલ યુઝ કરો છો? ડુ કમેન્ટ. તો મસ્ત ચંપી થઈ ગઈ છે એકદમ. અને આ ઓઇલ એકચ્યુઅલી ઠંડક બી આપે. થોડું ગરમ બી હોય બટ થોડું ઠંડક બી આપે. સો મને આ બહુ ગમે મોરક્કો ઓઇલ. એમ તો હું નોર્મલી જ્યારે ઇન્ડિયાથી ત્યારે પેરાશૂટનું જે પેલું કોકોનટ ઓઇલ હોય એ જ યુઝ કરતી હતી. બટ ધીસ ઓઇલ ઇઝ ઓલ્સો વેરી ગુડ. સો તમે પણ આ ઓઇલ યુઝ કરી શકો. ડેન્ડ્રફ તો થયો જ છે બટ હવે ચાલી જશે. તે પણ બહુ ફાઇન લાગે જો એકદમ મસ્ત. આ તો આખું ડેડ થઈ ગયું છે હવે નીચે જ પડી ગયું. આ જો આ વાહ અહીંયા કાંટાવાળા બી આવી ગયા છે. આઈ ડોન્ટ નો હાઉ મચ ધીસ ઇઝ ગુડ બટ જોઈએ હવે. આ વ્હાઈટ પણ ખબર નહીં શું લાગ્યું છે. આઈ થિંક ફંગસ કે કંઈ એવું લાગે છે. ચેક કરાવવું પડશે નહીં તો પછી આ પ્લાન્ટ જ બદલાવી કાઢીએ. ગરમી બહુ પડે ને એટલે મે બી. એમ તો અંદર એસી હોય બટ સ્ટીલ લેટ્સ સી. હવે જોઈએ. એજ એલિમેન્ટ છે આજે આ વ્લોગ એન્ડ કરશે કુશ. બિકોઝ એમને એન્ડ કરતાં પણ નથી આવડતું ને સ્ટાર્ટ કરતાં પણ નથી આવડતું. એટલે આજે એમનું જોઈએ કેવી રીતે એન્ડ કરે છે આ વ્લોગને. કરશો ને? એક મિનિટ. વ્લોગનું એન્ડ થાય છે પતિદેવથી. एंड करो. अब हम इस व्लॉग को एंड करते हैं. સબસ્ક્રાઈબર ને પપ્પી આપે છે કે સબસ્ક્રાઇબ કરો. કહી દે હવે બી લાસ્ટ લાઈન. જલ્દી સબસ્ક્રાઇબ કરો અને બહુ બધું સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. માય ગોડ મારો પતિ બહુ કહે છે કરી દો પ્લીઝ. હા કરી દે. બાય કહી દે. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. કાલે આ મેડમજી મળશે એક નવા બ્લોગ સાથે તમને. અને એમાં આ બી થોડું તાપસી પુરાવશે અંદર. ઓકે બાય. બાય.